તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજના એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. તો આજે ભાઈ આપણે છીએ હરિદ્વારમાં. આજે આપણી ટ્રેન હતી પણ ફૂટેલા નસીબથી ભાઈ આપણી ટ્રેન કેન્સલ થઈ ગઈ, મતલબ ટિકિટ કેન્સલ થઈ ગઈ હતી, વેટિંગમાં હતી તો કેન્સલ થઈ ગઈ છે ભાઈ. તો ભાઈ આજે આપણે હવે કાલની ટિકિટ કરવાની છે, આવતીકાલની ગાઈઝ ભાઈ એવું કામ છે ભાઈ. દેખો સાયકલ મતલબ ક્યારે પાર્સલ થશે, હું ક્યારે ઘરે મતલબ અહીંયાથી નીકળું, બધું અલગ અલગ ચાલી રહ્યું છે. બાકી શું કે આપણી યુટ્યુબ ફેમિલી ભાઈ મોજમાં છો ને, કેમ કે આપણા વિડીયો જોતા હોય એ તો હંમેશા મોજમાં જ હોય છે. બાકી અત્યારના 8 વાગી ગયા છે અને આપણે ભાઈ રેડી બેડી થઈ ગયા છે ભાઈ. હરિદ્વારમાં છેલ્લો આટો મારી લઈએ. કાલે તો ભાઈ સીધા ટ્રેનમાં બેસી જઈશું, જો ટિકિટ થઈ જાય તો ટ્રેનમાં બેસી જઈશું. બાકી જો આપણું સામાન બામાન આ બધું પડેલું છે ભાઈ, જેમને તેમ કઈ નહીં. ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ. લગભગ તો વરસાદ ચાલી રહ્યો છે ભાઈ. અત્યારના 8 વાગ્યા છે. ચાલો તમને બતાવું બહારનો મોસમ કેવો છે. બાકી વિડીયોમાં કન્ટિન્યુ. અત્યારના મોસમની વાત કરીએ તો ભાઈ જોવો અત્યારનો મોસમ ભાઈ, બારિશ હરિદ્વારમાં બારિશ આ ગઈ. ચલો આપણે લઈ લીધો છે છાતો, છત્રી લઈ લીધી છે ભાઈ. છત્રી અહીંયા સાથે રાખવી જરૂરી છે તો આપણે લઈ લીધી છે. અને આપણે છીએ ભાઈ 3જા માળ ઉપર. જો કેટલું નીચે ઉતરવાનું છે ભાઈ. ચાલતા હાલત ખરાબ થઈ જશે. ઓ ભાઈ પગ દુખી રહ્યા છે સિરિયસલીમાં. આજે બહુ દિવસે ભાઈ પગ દુખી રહ્યા છે. કેમ ખબર? કેમ કે ભાઈ કાલે બસમાં બેઠો એટલી હાલત ખરાબ થઈ હતી ને બસમાં બેસીને. તો કંઈ નહીં ભાઈ, પગ દુખી રહ્યા છે થોડા. ઓ ભાઈ સાહેબ કંઈ નહીં. ચાલો હમણાં બહાર જઈશું એટલે મસ્ત મજાનો મોસમ થઈ જશે તો મસ્ત મજાના પગ દુખતા બંધ થઈ જશે. કંઈ નહીં ચાલો નીચે જઈએ. ફાઇનલી ભાઈ આવી ગયા આપણે બહાર. અને જો ધોધમાર વરસાદ હતો ભાઈ. સારું થઈ ગયા આપણે ભાઈ નીકળી અને વરસાદ થોડો બંધ થઈ ગયો છે. બાકી તો પાણી હો ગયા ગાઈસ. બાકી ચલો અહીંયાથી ભાઈ નાસ્તો કરું એમ વિચારી રહ્યો છે. પૌવા ખાઈએ. ચલો ટેસ્ટ માર્યા આજે બહુ દિવસે પૌવા ભાઈ, 2-3 મહિના 4 મહિના થઈ ગયા લગભગ પૌવા ખાએ. તો કંઈ નહીં ચલો ટેસ્ટ મારીએ. ફાઇનલી ગાઈસ આપણા પૌવા રેડી થઈ રહ્યા છે ભાઈ. ગુજરાતી ફાઇનલી ચલો આવી ગયા છે ભાઈ. આવી ગયા છે ભાઈ પૌવા. ચમ્મચ ઉઠા લો ગાઈસ, ચમ્મચ. ચલો ટેસ્ટ મારીએ ભાઈ. ચલો મજા ભાઈ, મસ્ત અમેઝિંગ. ચલો મસ્ત પૌવા ખાઈ લીધા છે અને આપણે નીકળી ગયા છે આપણી ગુજરાતી ગલીમાં. જો ભાઈ ભીડ તો જો બધા ગુજરાતી જ છે. હા ભાઈ આપણે ગુજરાતના છે ભાઈ. ધવલભાઈ સોની આપણા ગુજરાતથી. બાકી ચલો ભાઈ આપણા ગુજરાતની ગલીમાં ભાઈ ગુજરાતી પબ્લિક છે. અને વરસાદ ધીરે ધીરે ભાઈ વધી રહ્યો છે. ચલો ચલ રહે હે ભાઈ, ચલ રહે હે હરિદ્વાર की गलियों में भाई. મતલબ અહીંયા આવીને એટલું બધું સુકૂન મળે છે ને ભાઈ. જે હરિદ્વારમાં રહ્યા છે એમને ખબર હશે ભાઈ. જો તો લાગે એટલું સુંદર લાગે ને ભાઈ. જોવો અને ભાઈ સાહેબ કેટલું મસ્ત લાગી રહ્યું છે ભાઈ. એ મતલબ એકદમ પેલું કહેવાય ને કે આમ શોર વાળી સિટી નહીં મળે ભાઈ. એટલું પ્રદૂષણ નહીં મળે. મતલબ એકદમ નેચરલ ગાઈસ, સમજ રહ્યો. તો ચલો આપણે ભાઈ પેન્ટ ચડાવી દીધું છે, છત્રી બત્રી લઈ લીધી છે અને જઈ રહ્યા છીએ ગંગા ઘાટ તરફ. બોલ્યા ભાઈ સાહેબ. અહીંયા તો જો ભાઈ નીકળવું બહુ મુશ્કેલ છે. ઓ ભાઈ જવું પડવાનું હવે શું, નીકળો તારે ભાઈ. બહુ ઠંડુ પાણી છે ભાઈ. છલકાઈ ગયું છે ભાઈ. જે ખરીદી કરવા માટે મેન બજાર છે ને ભાઈ, એ લગભગ હું રહું ત્યાંથી 1.5-2 કિલોમીટર જેટલું છે. અને હરકી પોડી છે ને ત્યાં મતલબ આખું આ બજાર જ છે જ્યાં હું જઈ રહ્યો છું. ત્યાં ભાઈ મતલબ આખું જે આપણે જેવી રીતના કેવું હોય છે ભાઈ બજારમાં કે એક જ જગ્યાએ બધું મળે, તો આગળ એવી જ રીતના જે બજાર આવી રહ્યું છે ને ત્યાં બધું જ મળે. એટલે બધું જ
તો મેન બજાર છે એ આખું મતલબ ગંગા ઘાટના કિનારા પર છે, જ્યાં હું જઈ રહ્યો છું. चलो लेट्स गो. ओ भाई साहब ये क्या हो गया, पानी 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 भाई ક્યાંથી આવે છે જો તો. અલ્યા અલ્યા પગ જ ના ખરા થયા, બોલો. જેવા હતા એવા ને એવા જ રહ્યા. બાકી ઓ ભાઈ સાહેબ રસ્તો તો આખો રસ્તો ખરાબ છે ભાઈ. માય ગોડ. ઓહો હો ભાઈ ફિસલાય ને તો વાત સારી છે, બાકી ફિસલ્યા ને તો અહીંયાથી ત્યાં સુધી જવાશે સીધા. તો ગાઈસ ભાઈ આ છે બજાર જોવો, જ્યાં ભાઈ બધું મળી જશે. જેકેટ અહીંયા ભાઈ જેકેટનું માર્કેટ વધારે છે બહુ, એટલે બહુ જ છે જેકેટ. પછી સાલ છે, કંબલ, એવું બધું ભાઈ જો સેલ પડેલા છે ભાઈ. બાકી વરસાદ રહી ગયો છે ગાઈસ, તો જો કીચડ થઈ ગયું છે. અને અત્યારના ભાઈ 12 વાગી ગયા છે, 12 ગાઈસ 12. તો ચલો આપણે ભાઈ માર્કેટમાં આવી ગયા છીએ. આ છે ભાઈ મેન હરકી જે પેઢી છે ને ત્યાંથી મતલબ નજીકમાં જ છે આ માર્કેટ, જે મેન માર્કેટ છે ગાઈસ. જોવો ગાઈસ ભાઈ ગરમી થાય છે, ગરમી એટલે વરસાદ જતો રહ્યો, સુખનો સૂરજ આવી ગયો છે ભાઈ, એટલે બહુ ગરમી થાય છે, બહુ ભયંકર. બાકી જો અત્યારની ભીડ કંઈક આવી છે હમણાં, મતલબ 3-4 વાગશે ને એટલે બહુ જ ભીડ થઈ જશે ભાઈ. અહીંયા નીકળવા ટાઈમ નહીં મળે, કેમ કે આરતી થાય ને એટલા વાગે, ગંગા આરતી, એટલા માટે. તો ગાઈસ ચલો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઘાટ પર અને લઈ લીધા છે ડબલા જોવો, કેમ કે ભાઈ આપણે અહીંયાથી ભરવાનું છે ગંગા જળ. તો ચલો આ બાજુથી આપણે ભરી લઈએ મસ્ત મજાનું. પહેલાં અહીંયા ચપ્પલ નીકાળી દઈએ. ચલો અહીંયા ચપ્પલ નીકાળીએ. ઓકે અહીંયાથી ભરી લઈએ ભાઈ, અહીંયાથી જો. ફાઇનલી ગાઈસ ભાઈ આપણે ભરી લીધું છે જો 2 ડબલામાં ગંગા જળ. ચલો હવે ભાઈ લગભગ 1-2 વાગી ગયો છે, હવે આપણે રૂમ તરફ જઈએ ભાઈ. આખો દિવસ થઈ ગયો, મસ્ત મજાનો સુખનો સૂરજ આવી ગયો છે. અને આ ઘાટ પાર ભાઈ છે ને એટલી બધી ભીડ નથી રહેતી, કેમ કે આ એકદમ લગભગ જે હરકી પોળી છે ને ત્યાંથી લગભગ 1-2 કિલોમીટર જેટલો દૂર છે. તો કંઈ નહીં, ચલો હવે નીકળીએ ભાઈ રૂમ તરફ. ફાઇનલી ગાઈસ ભાઈ પહોંચી ગયા છીએ રૂમે થયું છે અંધારું. રેડી. ચલો ભાઈ હવે ભાઈ આપણે સામાન જે પેક કરવાનું છે એ પેક કરતા થઈએ. ગંગાજળ લઈ આવ્યા છીએ અને બીજી પ્રસાદી આવી ગઈ છે થોડી. બાકી ગાઈસ બીજા કપડાં ત્યાં સુખાય છે જો, કેમ કે તમારા ભાઈએ ભાઈ કપડાં ધોઈ નાખેલા. બહુ દિવસથી ઉપર હતું ને ત્યારથી ભાઈ કપડાં નહોતા ધોયા, તો ધોઈ નાખ્યા. બાકી ચલો મસ્ત મજાનું સામાન પેક કરીએ ગાઈસ. અત્યારના ભાઈ 5:30 થઈ ગયા છે અને આજે 17 ઓગસ્ટ છે ભાઈ. અને ભાઈ જો થોડો તડકો કાઢી દીધો છે, જો મસ્ત મજાનો તડકો. ઓ ભાઈ ઉપરનું વ્યૂ તો જો ભાઈ, કેવા મસ્ત મજાના વાદળ આવી ગયા છે ભાઈ, હે ને મસ્ત મજાના. હવે ભાઈ 5:30 થયા છે, તો છે ને કાલે લગભગ આપણી હવે ટ્રેનનું તો રાત્રે જ ખબર પડશે ભાઈ, કેમ છે લગભગ તો બુક થઈ છે કે નથી થઈ એ બી મને નથી ખબર. તો કાંઈ નહીં, ચલો ભાઈ આપણા કપડાં ભાઈ સુખાઈ રહ્યા છે અને હવે થોડી વાર રેસ્ટ કરીએ, પછી સીધા આપણે જશું ભાઈ ગુજરાતી જમવા માટે. તો ચલો રેસ્ટ કરીએ ભાઈ. પગ ભાઈ 2 દિવસથી ખબર નહીં કેમ દુખી રહ્યા છે, બહુ દુખી રહ્યા છે ગાઈસ. તો કંઈ નહીં, ચલો રેસ્ટ કરીએ, પછી જઈએ જમવા માટે, પછી આવીને ઊંઘવાનું છે. બાકી સામાન પેક કરી દીધું છે, ઓલમોસ્ટ બધું પેક થઈ ગયું છે. પણ ભાઈ આટલું ભાઈ 2 માણસનું સામાન હોય છે, જો આ પડેલું પેલું પડેલું, કેટલું સામાન છે ગાઈસ. હાલત ખરાબ થવાની છે ભાઈ. કંઈ નહીં, ચલો રેસ્ટ કરીએ, પછી જઈએ આપણે જમવા માટે ગાઈસ. ફાઇનલી ગાઈસ ભાઈ આપણે આવી ગયા છે 7:30 વાગવા કરે છે જો, અને જમવા માટે તો આવી ગયું છે આપણું ગુજરાતી જમવાનું ભાઈ. આ છે છાશ, ભાખરી, પાપડ, બટેકા, પછી આ છે મગનું શાક, આ છે ભાઈ શીરો,
પછી કઢી છે અને આ બટેકાનું શાક છે. તો આ છે ભાઈ ગુજરાતી જે આપણી ધર્મશાળા છે ને એના બાજુમાં જ છે. તો આપણે આવી ગયા છે ભાઈ જમવા. ચલો મસ્ત મજાનું જમી લઈએ. ચાલો ગુજરાતી જમવાનું ભાઈ. ફાઇનલી ગાઈસ જમી બમીને આવી ગયા છીએ આપણે રૂમે. એન્ડ હા ભાઈ હવે કાલે ખબર પડશે કે ટ્રેનનું કેમ છે. કેમ કે ભાઈ પેલું શું કહેવાય વેટિંગમાં જતી રહે ને તો આપણી ભાઈ વેટિંગમાં છે. તો કાલે ખબર પડશે સવારે ભાઈ. એ ટિકિટ કર્યા પછી 8 કલાક પછી ખબર પડે કે ટિકિટ કન્ફર્મ થઈ છે કે પછી વેટિંગમાં કેમ છે ગાઈઝ. તો એ ભાઈ સવારે ખબર પડશે. તો કંઈ નહીં ભાઈ, ચલો મળીએ નવા બ્લોગમાં નવા દિવસમાં. બાકી ભાઈ તમારા ભાઈને 62 દિવસ થઈ ગયા છે ઘરેથી નીકળ્યા. એન્ડ હરિદ્વારમાં આજે બીજો દિવસ હતો. તો કંઈ નહીં, ચલો અરે પહેલો દિવસ, કેમ કે કાલે સાંજે આવેલો ને એટલે આજે પહેલો દિવસ હતો. કંઈ નહીં ગાઈઝ, મળીએ નવા બ્લોગમાં નવા દિવસમાં. બાકી વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. એન્ડ હા, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો. મળીએ નવા બ્લોગમાં. ટાટા બાય બાય, હર મહાદેવ, બાય.